લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ ખાતે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત VKJM સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઓફ MSW ખાતે મેગા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યું હતું અને સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત આરોગ્ય શાખાના અધિકારીઓ, કોલેજના શિક્ષકો, આચાર્યો, વિદ્યાર્થીઓ તેમજ ભાજપ સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોય આ દિવસની સમગ્ર દેશ ખાતે ભવ્યથી ભવ્ય ઉજવણીઓ કરવામાં આવી રહી છે. ભારતીય સંગઠનના વિવિધ હોદ્દેદારો દ્વારા વિવિધ કાર્યક્રમો, જેમાં મોટાભાગે લોકસેવાના કાર્યક્રમો કરી આ દિવસની ઉજવણી કરી રહ્યા હોય તેવામાં ડભોઈ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ તાલુકા આરોગ્ય કચેરીના ઉપક્રમે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં નારી શક્તિના આરોગ્યની નિષ્ણાંત તબીબો દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ સાથે મેગા રક્તદાન કેમ્પનું આયોજન ડભોઈ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ ખાતે વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત VKJM સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઓફ MSWના સભા હોલ ખાતે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત કોલેજના આચાર્યગણ મૌલિક પટેલ, સુનિલ પટેલ, ડોક્ટર જયેશભાઈ પટેલ, ડોક્ટર કેયુર પરીખ સહિત આરોગ્ય ખાતાના અધિકારીઓ, કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ તેમજ ભાજપ સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મેગા રક્તદાન કેમ્પમાં આશરે 600 ઉપરાંત યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. સાથે સાથે મહિલાઓના તબીબી સારવાર વિનામૂલ્યે આરોગ્ય વિભાગ દ્વારા નિષ્ણાંત તબીબો દ્વારા કરવામાં આવી હતી. નિરંજન ચૌહાણ, ડભોઈ.